હેલો ફ્રેન્ડ્સ, આજે અલગ ચર્ચા, અલગ વિષય અને થોડોક અલગ ટોપિક. આજની ચર્ચાનો ટોપિક છે ભગવાને કહ્યું તથાસ્તુ. તો એક વાત કહું તમને, તો એક છોકરો હતો, એ હોમવર્ક કરવા બેઠો હતો અને ત્યાં જ એમાં પાડોશમાં એક બેન રહેતા હતા. તે તેના ઘરે આવ્યા અને કહ્યું કે બેટા, મને તારી નોટબુક અને પેન જોઈએ છે. છોકરાને થયું કે આંટીને વળી નોટ અને પેનની શું જરૂર? તો એમણે તરત જ આંટીને પૂછ્યું કે આંટી, તમને નોટ અને પેનની શી જરૂર? ત્યારે તેમણે કહ્યું કે મારે આજે ઘરે વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવવાના છે. છોકરાને સમજાયું કે ભગવાન પહેલેથી જ બાળકનું ભવિષ્ય લખી નાખતા હશે. એક દિવસ તે બાળક સૂતું હતું અને તેને સપનું આવ્યું અને સપનામાં ભગવાન પાસે તે પહોંચી ગયો. બાળકે ભગવાનને પૂછ્યું કે ભગવાન, આપ ખરેખર દરેક માણસનું ભવિષ્ય પહેલેથી જ લખી રાખો છો? ભગવાને હસતા હસતા કહ્યું કે હા બેટા, હું માણસના જન્મના છઠ્ઠીના દિવસે તેમનું ભાગ્ય લખું છું. બાળક ભગવાનને કહે છે કે પ્રભુ, મારે આ તમારી ભવિષ્યવાણીનો ચોપડો જોવો છે. તો ભગવાને કહ્યું કે ચાલ મારી સાથે, હું તને એ ભવિષ્યવાણીના ચોપડા બતાવું. ભગવાન બાળકને એક બહુ જ મોટા હોલમાં લઈ ગયા, જ્યાં અનેક ચોપડા પડેલા હતા. ભગવાને કહ્યું કે આ બધા જ ચોપડા ધરતી પરના માણસના ભવિષ્યના ચોપડા છે. તારે જે જોવો હોય તે જોઈને લઈ લે અને એમનું ભવિષ્ય વાંચી લે. બાળકે એક ચોપડો ઉપાડ્યો. ચોપડામાં જુદા જુદા માણસના નામ લખેલા હતા, પરંતુ નામ પછી આખું પાનું કોરું. બાળકે બીજો ચોપડો ઉપાડ્યો. તેમાં પણ એવી જ રીતના નામ લખેલું હતું અને આગળ નીચે પાનું આખું કોરું. બાળકે ભગવાનને પૂછ્યું કે પ્રભુ, આ ચોપડામાં તો કોઈનું ભવિષ્ય લખેલું નથી, પાના સાવ કોરા જ પડ્યા છે. ભગવાને બાળકના માથા પર હાથ ફેરવતા કહ્યું કે બેટા, હું છઠ્ઠીના દિવસે ભવિષ્યના ચોપડામાં વાંચી ન શકાય એવી સ્યાહીથી માત્ર એક જ શબ્દ લખું છું અને તે લખું છું તથાસ્તુ. બાકીના કોરા પાનામાં શું લખવું એ દરેક માણસે પોતાને જ નક્કી કરવાનું હોય છે અને એ માત્ર તે માણસના હાથમાં હોય છે અને એ પ્રમાણે હું તેને આશીર્વાદ આપું છું. એટલે આના પરથી સ્પષ્ટ સમજાય કે આપણા ઘડવૈયા આપણે પોતે જ છીએ. કોઈ સફળતાના શિખર પર પહોંચ્યો હોય તો તે પોતાના કર્મના આધારે, અને જો કોઈ નિષ્ફળ થઈ અને ઊંડી ખાઈમાં પડ્યો હોય તો પણ તે પોતાના કર્મના જ આધારે. એટલે બીજા પર આશા રાખવાને બદલે પોતાની જાત પર આશા રાખવી, પોતાની જાત પર ભરોસો રાખવો અને શ્રેષ્ઠ કર્મો કરવા. એટલે જ ભગવાન કહે છે તથાસ્તુ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સિયારામ.